નમસ્કાર, સવારના બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી માર્ચથી ખેડશે 3 દિવસનો વિદેશ પ્રવાસ। શ્રીલંકા અને મોરિશિયસ જેવા ઐતિહાસિક જોડાણ ધરાવતા દેશો બાદ શ્રી મોદી પહોંચશે સેશેલ્સ। મોદી યાત્રાના આગોતરા આયોજન માટે કોલંબો પહોંચ્યા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ। સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ દ્વારા ચલાવાતા એક એનજીઓ દ્વારા સર્વ શિક્ષા અભિયાનમાં નાણાંની ગેરરીતિના આરોપ અંગેની તપાસ માટે 3 સભ્યોની સમિતિ રચતી કેન્દ્ર સરકાર। જિંદગીમાં ખુશાલીના પ્રત્યેક રંગ ઘૂંટાય તેવી ભાવનાથી હોળી જેવો રંગોત્સવ રંગે ચંગે ઉજવતું ભારત, તો સ્વાઇન ફ્લૂની એસી તેસી કરી આનંદ ઉમંગ અને હરખ સાથે રંગ તરબોળ બન્યું ગુજરાત। વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડિઝ સામે રોમાંચક વિજય, સતત ચોથી જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો પ્રવેશ। રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાને પાઠવ્યા અભિનંદન। સમાચાર વિગતવાર। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ શ્રીલંકાના પ્રવાસે છે અને ગઈકાલે તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સાથે મુલાકાત કરી હતી। તેમણે બંને દેશોના પરસ્પર વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી। આ ચર્ચામાં વિદેશ સચિવ એસ જયશંકર પણ જોડાયા હતા। સુષ્મા સ્વરાજ આજે મંગલા સમરવિલા સાથે મુલાકાત કરશે। સુષ્મા સ્વરાજની શ્રીલંકાની આ મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શ્રીલંકાના પ્રવાસને અનુલક્ષીને પૂર્વ તૈયારી રૂપે છે। સુષ્મા સ્વરાજે બંને દેશોના સંબંધો અંગે ચર્ચા કરી હતી। It also gives us an opportunity to close the gaps prior to the visit of Prime Minister Shri Narendra Modi. He is scheduled to visit Sri Lanka on March 13th and 14th. As you are aware, the visit is the first bilateral visit of a Prime Minister of India since 1987. After 28 years, this visit is happening. Friends, India and Sri Lanka are bound by ties of history, geography and culture. Our partnership must therefore progress in the spirit of being the closest of neighbors and friends whose destinies are intertwined. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી માર્ચે 3 દેશોની યાત્રાએ રવાના થશે, જેમાં શ્રીલંકા, મોરિશિયસ તથા સેશેલ્સનો સમાવેશ થાય છે। શ્રી મોદી કોલંબોમાં રાષ્ટ્રપતિ સિરિસેના મૈત્રીપાલ સાથે બદલાયેલા રાજકીય પરિપ્રેક્ષ્યમાં સહકાર વધારતી મંત્રણા કરશે, જ્યારે મોરિશિયસમાં રાષ્ટ્રીય દિવસ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહી શ્રી મોદી બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધો વધુ સારા બને તે માટે પ્રધાનમંત્રી અનિરુદ્ધ જગન્નાથ સાથે ચર્ચા કરશે। સેશેલ્સના રાષ્ટ્રપતિ જેમ્સ એલિક્સ મિશેલ સાથે દરિયાઈ પરિવહનને લગતા સંબંધોને બહેતર બનાવતી વાટાઘાટ પ્રધાનમંત્રી મોદી હાથ ધરવાના છે। વિખ્યાત મેગેઝિન ટાઈમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઇન્ટરનેટ પર વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી પ્રથમ 30 મહાનુભાવોમાં સ્થાન આપ્યું છે। આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ આગળ છે। સોશિયલ મીડિયામાં ચમકતા સમાચારોના સંદર્ભમાં આ સૂચિ તૈયાર કરવામાં આવી છે। મેગેઝિનમાં જણાવાયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વિટર તથા ફેસબુક પર લગભગ 3.8 કરોડ જેટલા ફોલોઅર્સ છે, જે વિશ્વમાં ઓબામા પછી બીજા નંબરે છે। ટાઈમ દ્વારા જણાવાયું છે કે અન્ય કેટલાક નેતાઓની જેમ શ્રી મોદીએ પણ સ્વીકાર્યું છે કે ભારતના 20 કરોડથી વધુ ઓનલાઈન યુવા નાગરિકોનો સંપર્ક કરવામાં સોશિયલ મીડિયા સૌથી વધુ અસરદાર માધ્યમ બની શકે છે। 2G અને 3G સ્પેક્ટ્રમની લીલામીના ત્રીજા દિવસે 77,000 કરોડની બોલી લગાવાઈ છે। દૂરસંચાર વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ સ્પેક્ટ્રમ બાકી છે અને તેનું વેચાણ થયું નથી। અત્યાર સુધી 6 તબક્કામાં હરાજીની બોલી લગાવાઈ છે। હરાજીની બોલી આ પ્રમાણે ચાલુ રહેશે તો અંતિમ રકમ હજુ પણ વધી શકે તેમ છે। સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ દ્વારા ચલાવાતા એક એનજીઓ દ્વારા સર્વ શિક્ષા અભિયાનમાં નાણાંની ગેરરીતિ અંગેની તપાસ માટે 3 સભ્યોની સમિતિ કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે રચી છે। આ સમિતિના અધ્યક્ષ તરીકે ઉચ્ચતમ ન્યાયાલયના અભિજીત ભટ્ટાચાર્ય છે, જ્યારે અન્ય 2 સભ્યોમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ S.A. બારી તથા મંત્રાલયના વરિષ્ઠ અધિકારી ગયા પ્રસાદનો સમાવેશ થાય છે। તિસ્તા અને તેમના પતિ વિરુદ્ધ નાણાકીય ગેરરીતિનો એક અન્ય કેસ પણ ચાલે છે। ઉલ્લેખનીય છે કે ઉચ્ચતમ ન્યાયાલયે તિસ્તા સેતલવાડની ધરપકડ નહીં કરવાનો આદેશ કર્યો છે અને તપાસમાં સહયોગ આપવા જણાવ્યું છે। નાગાલેન્ડના દીમાપુરની જેલ ઉપર મોટા ટોળાએ ગઈકાલે હુમલો કરી બળાત્કારના આરોપીને બહાર કાઢી મોતને ઘાટ ઉતારવાના મામલે કેન્દ્ર સરકારે નાગાલેન્ડ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે।
ગઈકાલે બળાત્કારના આરોપીને દીમાપુરથી 7 કિલોમીટર દૂર આવેલી જેલમાંથી ટોળાએ છોડાવીને માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલ સુધી પરિસ્થિતિ તણાવપૂર્ણ હતી, પરંતુ હવે પરિસ્થિતિ કાબૂ હેઠળ છે. ગૃહમંત્રી રાજનાથસિંહે અરાજકતાને કાબૂમાં લેવા તાકીદ કરી છે. એસએસપી મિરેન જમીરે બનાવ અંગે માહિતી આપી હતી. 144 is there and then situation is normal. We should restrain even if there is a crime of such intensity. I think the government should be given ample opportunity to try and poke the culprit. સરકાર દ્વારા બંધાતી એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં મકાન લાગ્યું હોય તેવા લાભાર્થીને ફાયદો થાય તેવો નિર્ણય રિઝર્વ બેન્કે કર્યો છે. સસ્તા ભાવે અપાતા મકાનની કિંમત ઉપર બેંક તરફથી અપાતી હાઉસિંગ લોનમાં હવે દસ્તાવેજ ખર્ચ પણ ઉમેરી શકાશે. રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો તરફથી રિઝર્વ બેન્કને આ છૂટછાટ આપવા કહેવાયું હતું. કુલ ખરીદીના આંકડામાં કાયદેસરનો ખર્ચ ઉમેરાતા લાભાર્થીને તેના ઉપર હાઉસિંગ લોન મળતી થશે, જેને નાનામાં નાની મુશ્કેલીનો ઉકેલ લાવવા પ્રત્યેની મોદી સરકારની ખેવના ગણવી રહી. હાઉસિંગ લોન માટેના નિયમોમાં બેંકો પાસે સરકારી આવાસો જેવું વર્ગીકરણ નહીં હોવાથી રિઝર્વ બેન્કે આ ગૂંચવાડો ઉકેલી નાખ્યો છે. કાશ્મીર ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમપ્રપાત, વરસાદ અને ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી અને કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા થયા હતા. પરંતુ શાસને મોટી સંખ્યામાં મશીનો અને લોકોને કામમાં જોતરીને જમ્મુ શ્રીનગરના માર્ગને પુનઃ શરૂ કર્યો છે. 300 કિલોમીટર લાંબો આ માર્ગ કેટલાક દિવસોથી બંધ રહ્યો હતો. ખેરી અને ગાંગરુ વિસ્તારમાં ભારે ભૂસ્ખલનને કારણે આ માર્ગમાં ભારે અવરોધ પેદા થયો હતો. કાશ્મીર ઘાટી અને દેશના અન્ય વિસ્તારો વચ્ચેના સંપર્ક માટે આ મહત્વનો માર્ગ હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભારતમાં સલામત માતૃત્વ દિન તરીકે કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે. આખા દેશની મહિલાઓના આરોગ્યમાં સુધારો કરવાના ઉમદા હેતુથી મોદી સરકાર રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ આ દિવસથી હાથ ધરવાની છે. 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી શરૂ થઈ રહેલી આ ઝુંબેશ અંગે આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે તમામ જિલ્લા હોસ્પિટલો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલાઓ માટે ખાસ આરોગ્ય તપાસ શિબિરો શરૂ કરાશે. ગર્ભવતી મહિલાઓને પ્રસૂતિ અગાઉની અને પ્રસૂતિ પછીની સારવાર માટે ખાસ કાર્ડ પણ પૂરા પડાશે. જરૂર જણાશે તો તેમની સારવાર મોટી હોસ્પિટલોમાં પણ કરાશે. જનની સુરક્ષા યોજના અને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. હોળી ધૂળેટીની રંગસભર શુભેચ્છા સાથે એટલું જ કહેવાનું કે દુનિયામાં સમાનતા સૌથી દુર્લભ જણસ હોવા છતાં હોળીનો તહેવાર તેમાં અપવાદ ગણવો પડે. તમામ પ્રદેશોમાં વસતા નાની મોટી ઉંમરના લોકો એક સરખા લાલ, પીળા, વાદળી અને કેસરી સહિતના રંગોની છોડ ઉડાડી એકબીજાને રંગવાની અને ખુદ રંગાઈ જવાની મોજ પણ એક સરખી ઢબે માણતા હોય તેવો આ તહેવાર છે. ટીખળ કરવાનો રિવાજ પણ આ દિવસે હોવાથી કહેવાય છે, બુરા ન માનો હોલી હૈ. હોળી એટલે ખુશી અને રંગોનો તહેવાર. રંગોની વાત આવતા જ ઉત્સાહ, ઉમંગ, ઉર્જાનો ભાવ જાગી ઉઠે છે. આખો દેશ હોળીના રંગમાં રંગાઈ ચૂક્યો છે. પૂર્વથી લઈને પશ્ચિમ અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી રંગોની ધૂમ મચી હતી. હોળીનું નામ પડતા જ મથુરા અને વૃંદાવનની હોળીની યાદ આવે છે. તો બીજી તરફ બરસાનાની લઠમાર હોળી હોય કે નંદગાંવ કે ગોકુળની હોળી, દરેકનો એક અલગ જ રંગ છે. મથુરાના મંદિરોમાં ભગવાન કૃષ્ણ સાથે હોળી રમવાની જૂની પરંપરા છે. તો ધર્મ અને સંસ્કૃતિનો દુનિયાભરમાં સંદેશો ફેલાવનારા વારાણસીમાં હોળીની ઉજવણી કેટલાય દિવસ અગાઉથી શરૂ થઈ જાય છે. ખાસ કરીને ગંગા ઘાટ તેમજ કાશીનગરમાં ફાગણનો રંગ લોકો પર છવાયો હતો. અહીં ઢોલ, નગારા તેમજ લોકગીતો સાથે હોળી મનાવાય છે. અલ્હાબાદમાં હોળીની શરૂઆત કંઈક અલગ જ હોય છે. મોજ મસ્તીના આ તહેવારની ઉજવણી જાન કાઢીને કરવામાં આવે છે. કોલકાતામાં પણ હોળીની ધૂમ મચી હતી અને આ દિવસે મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને ડોલા યાત્રા કાઢી હતી. રાજસ્થાનમાં વિદેશી સહેલાણીઓ પર પણ હોળીનો રંગ ચડ્યો હતો. વિદેશીઓએ એકબીજાને ગુલાલ લગાડીને હોળીના રંગમાં રંગ્યા હતા. I feel very good
and it's really fun and colorful. આગ્રામાં પણ વિદેશીઓએ મન ભરીને ધૂળેટીનો તહેવાર મનાવ્યો હતો. વિદેશીઓએ પણ ભારતીયો સાથે મળીને એકબીજાને ગુલાલ લગાડી હોળીની ઉજવણી કરી હતી. 3 दिन भारतीय लोगों को बहुत अच्छा से डांस किया, गाना गाया, मुझे बहुत पहले बार में देखा और मुझे बहुत अच्छा लगता. ધૂળેટી પહેલા હોળીના દિવસે રંગ તરબોળ બનેલું ગુજરાત સ્વાઇન ફ્લૂની એસી તેસી કરી આનંદ ઉમંગ અને ઉજાસનો ચેપ ફેલાવવા હરખઘેલું બન્યું હતું. માણસને રંગવાના ઉન્માદ વચ્ચે ભગવાન સાથે રંગોત્સવ રમવાનો લાવો પણ ઠેર ઠેર લેવાયો હતો. ગુજરાત જે ધૂળેટી રમ્યું તેના ઘણા બધા રંગ પ્રસ્તુત છે. માણો આ રંગાનંદ કંડારેલી દ્રશ્યાવલી. લાલ રંગ, લીલો રંગ, પીળો રંગ અને કેટલાય વિવિધ રંગોથી ગુજરાતના લોકો રંગાયા હતા. હોળિકા દહન બાદ ધૂળેટીના રંગે રંગાઈ જવા લોકો જાણે રાહ જોઈને બેઠા હોય તેમ ધૂળેટીના દિવસે સવારથી જ એકબીજાને રંગ લગાવવા લોકો પહોંચી ગયા હતા. અમદાવાદમાં બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સૌ કોઈએ ધૂળેટીના રંગીન તહેવારને મન ભરીને માણ્યો હતો. શહેરની વિવિધ સોસાયટીઓમાં બાળકોએ પિચકારીથી તો યુવાનોએ એકબીજાને અબીલ ગુલાલનો રંગ છાંટીને હોળીની શુભેચ્છા પાઠવી હતી. તો શહેરના પ્રાચીન જગન્નાથ મંદિરમાં પણ અનોખી હોળી ઉજવવામાં આવી હતી. અહીં વહેલી સવારે આરતી બાદ મંદિરના મહંત તેમજ અન્ય મહારાજો દ્વારા ઉપસ્થિત ભાવિક ભક્તો પર ગુલાલની છોડો ઉડાડી હતી. તો ભાવિક ભક્તોએ પણ મંદિરમાં જગન્નાથ ભગવાનની નિશ્રામાં હોળી રમીને ધન્યતા અનુભવી હતી. जगन्नाथ जी मंदिर में वर्षों से परंपरा प्रमाण जैसे भगवान श्री कृष्ण ने वृंदावन मथुरा में होली खेले थे, इसी परंपरा से हर साल प्रति बरस होली के दूसरे दिन धुलेटी के दिन इस उत्सव मनाया जाता है, रंगोत्सव का. વડોદરામાં પણ લોકોએ રંગના તહેવારમાં ઉત્સાહનો રંગ ભરી દીધો હતો. યુવાનોએ ફિલ્મી ગીતોના તાલે એકબીજાને રંગ લગાવી ડાન્સની મજા માણી હતી. ક્યાંક અબીલ ગુલાલની છોડો તો ક્યાંક પાણીથી ભરેલી પિચકારીથી લોકો એકબીજાને રંગતા નજરે પડ્યા હતા. એક તરફ સ્વાઇન ફ્લૂનો ખતરો તોડાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ વિશ્વકપ ક્રિકેટમાં ગઈકાલે પર્થ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં ભારતનો 4 વિકેટે વિજય થયો છે. આ સાથે ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે. આ વિશ્વકપમાં ભારતની આ સતત ચોથી જીત થઈ છે. વેસ્ટ ઇન્ડિઝની મહત્વની 3 વિકેટ લેનાર ભારતીય બોલર મોહમ્મદ શામીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતી પ્રથમ દાવ લીધા બાદ ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગથી તથા ગેલ સહિતના બેટ્સમેનો નિષ્ફળ જતા 182ના જુમલે તેનો દાવ સમેટાઈ ગયો હતો. મોહમ્મદ શામીએ 3 અને જાડેજા તથા ઉમેશ યાદવે 2 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝનો કપ્તાન હોલ્ડિંગ જ અડધી સદી સાથે 57 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ભારતનો દાવ શરૂ થતાં ભારતે પણ પ્રારંભમાં સાવ સસ્તામાં 3 વિકેટો તો ગુમાવી દીધી હતી. કોહલી પણ 33 રને આઉટ થઈ ગયો હતો. ટોચના બેટ્સમેનો જાજો સ્કોર કરી શક્યા નહોતા. જાડેજા આઉટ થયો ત્યારે સ્કોર 6 વિકેટે 137 હતો અને તે પછી કપ્તાન ધોની સાથે આર અશ્વિન જોડાયો હતો. બંને ધીરજથી સાવચેતીભરી રમત રમીને 183 રનનું વિજય લક્ષ્ય 39.1 ઓવરમાં હાંસલ કરી ભારતને વિજય અપાવ્યો હતો. ધોની 45 રન સાથે તથા અશ્વિન 16 રન સાથે અણનમ રહ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય બદલ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. બુલેટિનના મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી માર્ચથી ખેડશે 3 દિવસનો વિદેશ પ્રવાસ. શ્રીલંકા અને મોરિશિયસ જેવા ઐતિહાસિક જોડાણ ધરાવતા દેશો બાદ શ્રી મોદી પહોંચશે સેશેલ્સ. મોદી યાત્રાના આગોતરા આયોજન માટે કોલંબો પહોંચ્યા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ. સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ દ્વારા ચલાવાતા એક એનજીઓ દ્વારા સર્વ શિક્ષા અભિયાનમાં નાણાંની ગેરરીતિના આરોપ અંગેની તપાસ માટે 3 સભ્યોની સમિતિ રચતી કેન્દ્ર સરકાર. જિંદગીમાં ખુશાલીના પ્રત્યેક રંગ ઘૂંટાય તેવી ભાવનાથી હોળી જેવો રંગોત્સવ રંગે ચંગે ઉજવતું ભારત તો સ્વાઇન ફ્લૂની એસી તેસી કરી આનંદ ઉમંગ અને હરખ સાથે રંગ તરબોળ બન્યું ગુજરાત. વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડિઝ સામે રોમાંચક વિજય. સતત ચોથી જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો પ્રવેશ. રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાને પાઠવ્યા અભિનંદન. આ સાથે આ બુલેટિન અહીં પૂરું કરીએ છીએ. નમસ્કાર.